વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી હાઈવે પરથી શહેરમાં પ્રવેશે છે, જેને પગલે કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ 2 થી 3 દિવસ થતો હોય છે, ત્યારે હાઈવે પરથી આવતું વરસાદનું પાણી શહેરમાં ન પ્રવેશે તેના માટે કોર્પોરેશન દ્વારા અંદાજે 8-10 વર્ષથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યું છે, જે સર્વે મુજબ અંદાજિત 200 કરોડ ઉપરાંતના ખર્ચે લાઇન નાખવી પડે તેમ છે, પરંતુ આટલો મોટો ખર્ચ માટે હજુ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના પગલે હાલમાં જ પડેલા વરસાદમાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારની કેટલીક સોસાયટીઓ જળબંબાકાર બની હતી અને 3 થી 4 દિવસ સુધી વરસાદી પાણીમાં રહીશો બાન મારાયા હતા। ત્યારે હાલમાં હાઈવે પરથી આવતા વરસાદી પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા હાઈવેના સમાંતર કાંસ બનાવવામાં આવી છે અને તેના દ્વારા વરસાદી પાણીનો ખેતરમાં નિકાલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ આમ છતાં હાઈવે પર કેટલીક જગ્યાએ કાંસમાં પાણી ધીમું અથવા તો ધીમ્યા વેગેથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ધીમા ગતિએ પાણી વહે છે ત્યાં કાંસને ખોદવાની જરૂર છે, પરંતુ તંત્ર દ્વારા પાણી ભરેલી કાંસ હોય હાલમાં શક્ય નથી, ત્યારે વહેલી તકે કોર્પોરેશનના અધિકારીઓ ઘાસને ખોદીને ઊંડી તેમજ પહોળી કરે, જેથી કરીને હાઈવે પરના વરસાદી પાણી હાઈવે નજીક આવેલી સોસાયટીમાં પ્રવેશે નહીં અને નાગરિકોને હાડ મારી ઉઠવાનો વખત ન આવે। ત્યારે જોઈ રહ્યું છે કે કોર્પોરેશન હાલમાં વરસાદ રોકાયો છે ત્યારે કઈ રીતની કામગીરી કરી નાગરિકોને વરસાદી પાણીના ભરાવાથી છુટકારો અપાવે છે। અને ખાસ કરીને વાત કરીએ હાઈવે ઉપરથી જે પાણી નીકળે છે ત્યાં આગળ પાણી સ્લો જઈ રહ્યું છે, ખાસ કરીને બહુરાની અને શિવશક્તિ હોટલની વચ્ચેથી શાના કારણે બહુરાની અને શિવશક્તિ હોટલ પાસેથી આપણો હાઈવે સમાંતર કાંસ છે, પરિવારથી છે કપુરાઈ ચોકડી સુધી ત્યાં પાણી વહી રહ્યું છે અને બહુરાની હોટલ પાસે જે રેતીની થેલીઓ ધોવાણ ના થાય એના માટે મૂકી તથા બહુરાની હોટલથી સામે કપુરાઈ તરફ એક હાઈવે ક્રોસિંગ કરીને પણ એમનો જે પાઇપ હાઈવે વાળે નાખેલો છે।